જિલ્લા કલેક્ટરના આદેશ બાદ આજે ભુજના પ્રાંત અધિકારી શ્રી જોશી તથા સુધરાઈની ટીમ દ્વારા ભુજના કોમર્સ કોલેજ પાસે જાહેર રસ્તા પર લારી ગલ્લાવાળાઓએ જે દબાણ કર્યું હતું તે આજે દૂર કરવામાં આવ્યું હતું અને જંગલ ખાતા હસ્તકનો આ જાહેર રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો। કોમર્સ રોડ પર જંગલ ખાતા હસ્તકની જમીન પર 50 જેટલા લારી ગલ્લાવાળાઓએ આડેધડ પોતાના લારી ગલ્લા રાખી રોડ પર દબાણ કર્યું હતું। અવારનવાર આ દબાણ દૂર કરવા માટે ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવી હતી। છેલ્લા 3 દિવસ પહેલા ભુજ નગરપાલિકા દ્વારા 25 જેટલા લારી ગલ્લાવાળાઓને જંગલ ખાતાની જમીનમાં લારી ગલ્લા ગોઠવી જે દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ ખુલ્લું કરવા નોટિસ પાઠવવામાં આવી હતી અને મૌખિક પણ સૂચના આપવામાં આવી હતી। આમ છતાં લારી ગલ્લાવાળાઓએ આ નોટિસને રદ્દી સમજી ધ્યાન ઉપર લીધી ન હતી। છેવટે આજ રોજ સવારથી લારી ગલ્લાવાળાઓને પાઠવેલ નોટિસની અવધિ પૂર્ણ થતી હતી ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર ભુજના પ્રાંત અધિકારી સીડી જોશી, નગરપાલિકાના એસ્ટેટ વિભાગના વડા કલ્યાણસિંહ સોઢા, પીએસઆઈ MM સોલંકી, ભાડાના જુનિયર નગર નિયોજન અધિકારી શ્રી મ્યાત્રા વગેરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 50 જેટલા લારી ગલ્લાવાળાઓએ દબાણ કર્યું હતું તે દબાણ દૂર કરવામાં આવ્યું હતું। દબાણ હટાવ કામગીરી વેળાએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। કોમર્સ કોલેજ આગળ જે રોડ સાઈડના એટલે કે જે સામાજિક વનીકરણ કરવામાં આવેલું છે એની અંદર જે દબાણો એટલે લારી ગલ્લા વિગતના જે દબાણો થયા છે એ દબાણો દૂર કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। વહીવટીતંત્ર તમામ સાથે જેને બધાના સહયોગથી કામગીરી ચાલી રહી છે। ખાસ કરીને જે અત્યારે હાલના તબક્કે જે સૂચના મળી છે જે સ્વાગત પ્રોગ્રામમાં જે રજૂઆત થઈ હતી અને એના સંદર્ભમાં જે અમને સૂચના મળી છે એ સંજોગોમાં કોમર્સ કોલેજ આગળના જે દબાણો છે એ દબાણો હાલના તબક્કે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। અત્યારે અમે 2 દિવસ પહેલાં મીડિયામાં એટલે કે પેપરમાં પણ પ્રસિદ્ધિ કરી હતી અને અમારા અધિકારીઓ અહીંયા આવીને રૂબરૂ પણ કહી ગયા હતા અને એમને સ્વેચ્છાએ દબાણો દૂર કરી લે એ મતલબની જાણ કરવામાં આવેલ છે મીડિયામાં અને રૂબરૂ મૌખિક રીતે। તેમ છતાં દૂર કર્યા નથી। તેમ છતાં અમે અત્યારે અમારા અધિકારીઓને પણ સૂચના આપી છે કે જે લોકો પોતાની જાતે દૂર કરવા હોય એમને અમે સહકાર આપીએ છીએ પણ એ છતાં પણ દૂર કરવામાં નહીં આવે તો અમારી ટીમ મારફત એ દબાણો દૂર કરવામાં આવશે। આમ તો બધા દબાણો દૂર કરવા જ જોઈએ, એક સરકારની નીતિ પ્રમાણે બધા દબાણો દૂર કરવા જ જોઈએ પણ જ્યારે કોઈ રજૂઆત સ્પેસિફિક થાય આ કિસ્સામાં સ્વાગત પ્રોગ્રામમાં રજૂઆત થયેલી અને સ્વાગત પ્રોગ્રામમાં એવો નિર્ણય કાર્યક્રમ અંતે લેવાયેલો કે આ દબાણો તાત્કાલિક દૂર થાય અને એ પ્રમાણેની સૂચના આપવામાં આવતા આ દબાણો તાકીદના ધોરણે દૂર કરવાની કાર્યવાહી અમે હાથ ધરી છે।